નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. સાથે હું છું અમિતા. ભાવિ દર્શન કાર્યક્રમની શરૂઆત કરીએ. અમારી સાથે ઉપસ્થિત છે પ્રસિદ્ધ જ્યોતિષ શાસ્ત્રી કમલેશભાઈ પંડ્યા. કમલેશભાઈ, સ્વાગત છે આપનું. જી નમસ્કાર. આપણા કાર્યક્રમમાં આપણે દર સપ્તાહે સાપ્તાહિક રાશિફળ આપીએ છીએ, તો તેનાથી જ શરૂઆત કરીએ. આ વખતે આ સપ્તાહમાં મેષ રાશિ માટે શું કહી રહ્યા છે ગોચરના ગ્રહો? મેષ રાશિ એટલે કે જેમના નામના અક્ષર અલ અને ઈ પરથી આવતા સપ્તાહની સુપરસ્ટાર રાશિ સપ્તાહ આખું મેષ રાશિ માટે ખૂબ જ સારા સમાચાર લઈને આવવાનું છે. સપ્તાહની શરૂઆત નસીબથી, ભાગ્ય તમારી પીઠબળ બનશે, તમારું ફાઉન્ડેશન બનશે. નસીબના તકે તમારું દરેક કામ થઈ જશે. સપ્તાહની શરૂઆતના દિવસોમાં જ ક્યાંક તમને પિતા તરફથી, ફાધરની એન્શિયન્ટ પ્રોપર્ટી તરફથી, દાદા તરફથી તમને પ્રોત્સાહન મળે, સહકાર મળે, સપોર્ટ મળે એવા કામ બનશે. ડિસિઝન પાવર લેશો, આગળ વધશો. તમારા ક્યાંક ને ક્યાંક ઓવરઓલ પર્સનાલિટીમાં વધારો થવાનો છે. સપ્તાહની મધ્યમાં કરિયર માટે ખૂબ જ સારું છે. જે લોકો કરિયરમાં ચેલેન્જીસ ફેસ કરતા હોય તો કરિયરના સોલ્યુશન નીકળી જશે. ઘરની સુખ શાંતિ સમૃદ્ધિ માટે ક્યાંક ને ક્યાંક આ સમય સારો બની રહ્યો છે. અને સપ્તાહની અંતમાં જો ઇન્વેસ્ટ કરશો તો લાભ જ લાભ. અને જે લોકો રિલેશનશિપમાં હોય, સંબંધમાં હોય, એમના માટે મુલાકાતનો દિવસ અને સંબંધ તમારા ખૂબ જ મધુર રહે. મિત્રો સાથે પણ તમે સમય વિતાવો એવો આ આખા સપ્તાહનો સમય છે. બિલકુલ. એટલે મેષ રાશિ માટે તો આ સપ્તાહ ઘણું આનંદદાયક રહી શકે છે. વૃષભ રાશિની વાત કરીએ. વૃષભ રાશિ માટે આવનારું સપ્તાહ કેવું? ચોક્કસથી વૃષભ રાશિ એટલે કે જેમના નામના અક્ષર બવ ઉપરથી આવતા હોય. સપ્તાહની શરૂઆતમાં ટ્રાન્સફોર્મેશનનો પીરિયડ છે, ક્યાંક ઓબ્સ્ટેકલ્સનો પીરિયડ છે, ક્યાંક કષ્ટ પીડાનો પીરિયડ છે. એટલે ક્યાંક તમારું મન કોઈ કાર્યમાં ન લાગે અને ચિંતામાં રહે, ક્યાંક કોઈ છુપો ડર તમને સતાવી શકે છે. એટલે તમારે ખાસ કરીને સપ્તાહની શરૂઆતના 2 દિવસમાં કોઈ ઓલ ઓફ સડન પ્લાન નહીં કરવા. જેટલું તમે પોતાની જાતને સમય આપશો, એકલતામાં આપશો, ચિંતન કરશો, વાંચન કરશો, એટલે તમારા માટે ખૂબ સારું રહેશે. સપ્તાહની મધ્યના 2 દિવસ ચોક્કસથી તમે નવા ડિસિઝન લઈ શકો છો. તમારા બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, ભાઈ બહેનો સાથેના સંબંધો મધુર રહે. કોવર્કર્સથી તમને સપોર્ટ મળી શકે છે. કંઈક સાહસ અને પરાક્રમ થઈ શકે, કંઈક તમે સાહસમાં તમારો વધારો થશે, એટલે કોન્ફિડન્સમાં વધારો થશે. નસીબ તમારી સાથે રહેશે. અને સપ્તાહની અંતની અંદર કરિયરના અને ઘરને લઈને કોઈ પણ પ્રશ્ન હોય તો એમને ચોક્કસથી તમને સારો સપોર્ટ જોવા મળશે. બિલકુલ. હવે મિથુન રાશિની પણ વાત કરી લઈએ. તેમણે શું ધ્યાન રાખવું? મિથુન રાશિ એટલે કે જેમના નામના અક્ષર ક, છ અને ઘ પરથી આવતા હોય. ઓવરઓલ જાહેર જીવનમાં સફળતા અને જાહેર જીવનમાં તમારું નામ મોટું થાય એવા યોગ ઓલરેડી સપ્તાહની શરૂઆતમાં જ છે. સપ્તાહની શરૂઆતમાં લગ્ન ઈચ્છુક વ્યક્તિઓ માટે પણ ખૂબ સારા સમાચાર મળી શકે છે. વાટાઘાટો તમારી આગળ વધી શકે છે. પાર્ટનરશિપ બિઝનેસના કોઈ કામ અને કોઈ ડિસિઝન્સ પણ તમે લઈ શકો છો. સપ્તાહની મધ્યની અંદર ક્યાંક ને ક્યાંક તમારે પૈસાની લેણદેણ કરતા હોય તો ખાસ સાચવવાનું. અને તમારા ડોક્યુમેન્ટ કોઈ અગત્યના હોય તો એની પર ખાસ દેખરેખ રાખવી. સપ્તાહની મધ્યના 2 દિવસ એવા છે કે ક્યાંક તમારા હાથે કોઈ વસ્તુ તૂટી જાય, કાં તો કોઈ વસ્તુ તમારી અગત્યની ખોવાઈ જાય, આવા કોઈ પ્રસંગો બની શકે. અને સપ્તાહની અંતમાં ખૂબ સારો પીરિયડ છે. ઓવરઓલ તમારા સાહસ, પરાક્રમ અને કોન્ફિડન્સમાં વધારો થશે. કમ્યુનિકેશન થી લોકોને તમે ઇમ્પ્રેસ કરી શકો છો, ડીલ ક્રેક કરી શકો છો, લોકોને કન્વિન્સ કરી શકશો. અને ચોક્કસથી કોઈક સારા માંગલિક કાર્યમાં તમારી ભાગીદારી રહેશે. બિલકુલ. હવે આપણે આગળ વાત કરીએ કર્ક રાશિની. તો કર્ક રાશિ માટે શું છે સાપ્તાહિક ફળકથન? કોઈ એક એવી રાશિ જેને આ સપ્તાહમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર તો કર્ક રાશિ. કેમ કે સપ્તાહના 2 દિવસ અને સપ્તાહના અંતના 2 દિવસ એટલે ઓલરેડી 4 થી 5 દિવસ તમારા માટે અનુકૂળ ન રહે એવા યોગ બની રહ્યા છે. સપ્તાહની શરૂઆતમાં તમારે હેલ્થ સાચવવી અને આકસ્મિક ખર્ચા સાચવવા. ક્યાંક તમારી માનસિક ચિંતાઓમાં વધારો, ક્યાંક તમારી કામની જવાબદારીમાં વધારો થશે. સપ્તાહની મધ્યમાં તમને સપોર્ટ મળી જશે. તમારો ઓવરઓલ ગ્રોથ, ડેવલપમેન્ટ થઈ શકે છે. કોન્ફિડન્સ પાછો આવી શકે છે. ડિસિઝન તમારી તરફેણમાં આવી શકે છે. અને ક્યાંક આવકમાં વધારો જોવા મળે. એ સપ્તાહની મધ્યનો સમય બનશે 2 દિવસનો. પરંતુ સપ્તાહની અંતનો સમય જે છે ફરીથી ક્યાંક ને ક્યાંક તમારા કામમાં ઓબ્સ્ટેકલ્સ, એટલે તમારું ધ્યાન નહીં રહે અને મન જે છે તમારું એ ક્યાંક ને ક્યાંક ચિંતામાં રહેશે અને કોઈને કોઈ જાતનો તમને છુપો ડર સતાવે એવા યોગ બની રહ્યા છે. બિલકુલ. આપણે 4 રાશિની તો વાત કરી, આપણે આગળની રાશિનું પણ ફળકથન જાણીશું, પરંતુ તે પહેલા એ પણ જાણી લઈએ કારણ કે આ સપ્તાહમાં ગુરુ પૂર્ણિમા પણ આવી રહી છે. તો ગુરુ પૂર્ણિમા એ એક પર્વ છે જ્યારે આપણે ગુરુની પૂજા કરીએ છીએ, તેમને આદર વ્યક્ત કરીએ છીએ, પરંતુ તેની સાથે શું જ્યોતિષ શાસ્ત્રનો પણ કોઈ એવો છેડો જોડાયેલો છે? ખૂબ સરસ પ્રશ્ન છે. આમ તો કહેવાય છે કે જ્ઞાન મૂલમ ગુરુ મૂર્તિમ, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. મંત્રથી જ આપણને સમજાઈ જાય કે ગુરુના આશીર્વાદ વગર જ્ઞાન પણ નથી, ના પ્રકાશ પણ નથી. ગુરુના આશીર્વાદ વગર તમને મોક્ષ પણ નથી મળતો. કંઈ પણ ગુરુના આશીર્વાદ વગર ક્યારેય હોતું નથી. આ ગુરુ પૂર્ણિમા આ 29 તારીખથી આ ગુરુ પૂર્ણિમા છે. અને આની અંદર જો આપણે જ્યોતિષની વાત કરીએ તો જ્યોતિષમાં પણ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ જે 4 આપણા સ્તંભ છે
આપણા શાસ્ત્રના જે સ્તંભ છે, આપણા જીવનના જે સ્તંભ છે, એવી જ રીતે જ્યોતિષમાં પણ ત્રિકોણનું મહત્વ બતાવેલું છે. એમાં ધર્મ ત્રિકોણ, અર્થ ત્રિકોણ, કર્મ ત્રિકોણ અને મોક્ષ ત્રિકોણ છે. એમાં સૌથી મહત્વનું અને અગત્યનું કોઈ વસ્તુ હોય તો 1, 5 અને 9 સ્થાન જે કુંડળીના છે જેને ધર્મ ત્રિકોણ કહેવાય છે અને આની આગેવાની એ ગુરુ બૃહસ્પતિ સ્વયં કરે છે. હવે પહેલું સ્થાન જે છે ને એ લગ્ન ભાવ હોય છે અને આખી જ કુંડળીમાં લગ્નેશ બળવાન હોવો બહુ જ જરૂરી હોય છે. એક કુંડળીનો કેપ્ટન આપણા જીવનનો કેપ્ટન હોય છે. આ લગ્નથી આપણે આપણી જે જીવન છે, આપણું જે જન્મ લેવું છે ને આપણું શરીરનું બનવું છે એ પણ ગુરુના આશીર્વાદ વગર મળતું નથી. 5મું સ્થાન જે આપણે સંતાન સુખ કહીએ છીએ, ગુરુના આશીર્વાદ વગર ક્યારે આપણને સંતાનનું સુખ પ્રાપ્ત નથી થતું. 5મું સ્થાન એટલે કે વિદ્યા અભ્યાસ, નોલેજ, લર્નિંગ, ક્યારે ગુરુના આશીર્વાદ વગર કોઈ પણ વ્યક્તિ આગળ અભ્યાસ નથી પામી શકતો, જ્ઞાન નથી પામી શકતો સાચું. અને અંતે 9મું સ્થાન કહેતા ભાગ્ય, ધર્મ, પૂજા પાઠ, આ બધી જ વસ્તુ, ઈશ્વરીય શક્તિઓ, આનું પણ વર્ચસ્વ જે છે ને એ ગુરુ બૃહસ્પતિના જ હાથમાં છે. એટલે કહેવાય છે કે ગુરુના આશીર્વાદ વગર છેલ્લે વ્યક્તિને મોક્ષ પણ નથી મળતો. બિલકુલ. એટલે ગુરુ પૂર્ણિમા સાથે પણ આટલું સરસ જોડાણ હશે એવું તો ખ્યાલ પણ ન હતો. હવે આગળ વધીએ ને આપણે રાશિઓની વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે આ સપ્તાહ કેવું રહેશે? સિંહ રાશિના જાતકો માટે સપ્તાહની શરૂઆતમાં જ ક્યાંક કોઈ વ્યક્તિઓ એજ્યુકેશનમાં હોય તો તમારું સફળતા મળી શકે, ધ્યાન કેન્દ્રિત સારું થઈ શકે, ખૂબ મહેનત કરી શકો છો. પરફોર્મન્સ કોઈ જગ્યાએ સ્પોર્ટ્સ ક્ષેત્રમાં હોય તો પરફોર્મન્સ ખૂબ સારું જઈ શકે. ઇન્વેસ્ટમેન્ટ કરવાના શરૂઆતના 2 દિવસો સારા રહેશે. સપ્તાહની મધ્યની અંદર ક્યાંક ચેલેન્જીસો વધશે, ક્યાંક તમારા કામની જગ્યાએ મહેનત વધશે, ક્યાંક ઓવર ટાઈમ આપવો પડી શકે અને જેના કારણે તમારી માનસિક ચિંતાઓમાં વધારો થાય. પરંતુ સપ્તાહની અંતમાં તમારું કોન્ફિડન્સ પાછું આવશે, તમે પોતાની જાતને સમય આપી શકશો. ઓવરઓલ કંઈક સારા ડિસિઝનો લેશો અને આ ડિસિઝનો તમારી તરફેણમાં રહેશે. બિલકુલ. કન્યા રાશિની વાત કરીએ તો કન્યા રાશિએ કોઈ ધ્યાન રાખવાની વાત સપ્તાહ દરમિયાન? કન્યા રાશિ જેમના નામના અક્ષર પઠ અને અણ પરથી આવતા હોય, સપ્તાહની શરૂઆતમાં જ ક્યાંક ઘર, જમીન, મકાન અને સુખ સમૃદ્ધિમાં ક્યાંક ને ક્યાંક તમારા કોઈ કામ છે અટકાયેલા રહે. કરિયરમાં ક્યાંક ને ક્યાંક એવું લાગે કે કરિયરમાં સ્લો પ્રોગ્રેસ થઈ રહ્યો છે. કોઈ અગત્યની મિટિંગ્સ હોય એમાં પૂર્ણ પ્રિપેરેશન ન થઈ શકે, ડિસિઝન ખોટા પડી શકે. સપ્તાહના શરૂઆતના 2 દિવસ છે. સપ્તાહની મધ્યમાં તમને લાભ થશે, મિત્રોથી સપોર્ટ મળી શકે, સહકાર મળી શકે. કોઈ વ્યક્તિ સોશિયલ માર્કેટિંગમાં હોય, ડિજિટલ માર્કેટિંગમાં હોય તો ચોક્કસથી સપ્તાહની મધ્યના 2 દિવસમાં ફાયદો થઈ શકે. ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો, આવકના નવા સોર્સિસ જોવા મળશે. પરંતુ સપ્તાહની અંતની અંદર ક્યાંક ને ક્યાંક તમારા ખોટા ખર્ચ વધી શકે છે, જેના કારણે તમારી માનસિક ચિંતાઓ વધી જાય. બિલકુલ. હવે જો તુલા રાશિની વાત કરવામાં આવે તો તુલા રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું, તેમણે શું ધ્યાન રાખવું? તુલા રાશિ એક એવી રાશિ જેના માટે પણ આ સપ્તાહ ખૂબ જ સારું છે. સપ્તાહની શરૂઆતની અંદર જ તમે કંઈક નવા ડિસિઝન્સ લેશો જેમાં તમને ભાગ્યનો સપોર્ટ મળી શકે. તુલા રાશિ માટે ટ્રાવેલિંગ રિલેટેડ કોઈ કામ હશે એ પણ સારા થઈ શકે. ક્યાંક ને ક્યાંક તમારું ટ્રાવેલિંગ છે સપ્તાહની શરૂઆતના 2 દિવસમાં, કામ થકી પણ તમારે ટ્રાવેલિંગ કરવું પડે અને કો વર્કર સાથે પણ તમે સારો એવો સમય પસાર કરશો, જેમનો તમને સપોર્ટ પણ સારો મળશે. ઓવરઓલ તમારા સાહસમાં વધારો થવા જઈ રહ્યો છે. સપ્તાહની મધ્યમાં કરિયરની કોઈ ઇમ્પોર્ટન્ટ મિટિંગ્સ હોય જેમાં તમારું પરફોર્મન્સ ખૂબ સરસ રહે, નેમ ફેમ પાવર પોઝિશન વધી શકે એવા યોગ છે. અને જો તમે નોકરી કાં તો કોઈ જગ્યાએ તમારો અપ્લાય કરેલી હોય, નોકરી માટે રાહ જોઈ રહ્યા હોય તો એના માટે પણ સારા યોગ બની રહ્યા છે. સપ્તાહની અંતમાં ફાયદો જ ફાયદો છે, આવકના નવા સોર્સ ઊભા થશે અને કોઈ જગ્યાએ તમે સેવિંગ પણ કરી શકશો, પરફોર્મન્સ પણ તમારું વધારે રહે. વિદ્યાર્થી વર્ગ હોય તો ભણવામાં રસ પણ ખૂબ સારો રહેશે. તુલા રાશિની વાત તો કરી લીધી. વૃશ્ચિક રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું? વૃશ્ચિક રાશિ એટલે જેમના નામના અક્ષર નનૈયા પરથી આવતા હોય. સપ્તાહની શરૂઆતમાં જ નાણાકીય લાભ જોવા મળી રહ્યો છે, ડોક્યુમેન્ટેશનના કામકાજમાં સક્સેસ જોવા મળી રહી છે. એડમિનિસ્ટ્રેટરના કામકાજ હોય, કોઈ પણ એડમિનિસ્ટ્રેટિવ, બેન્કિંગ, ફાઇનાન્સના કામકાજ હોય, ખૂબ સરસ જશે. ક્યાંક તમારું કોમ્યુનિકેશનથી લોકો પ્રભાવિત થઈ જશે અને લોકોને કન્વિન્સ કરી શકશો, કંઈક સારું જ્ઞાન લોકોને આપી શકશો, કંઈક મદદ કરી શકશો. આ પોઝિટિવ ટ્રાન્સફોર્મેશન શરૂઆતના 2 દિવસ તમારા માટે ખૂબ સારા છે. સપ્તાહની મધ્યની અંદર ટ્રાવેલ થઈ શકે છે, ભાઈ બહેનોના સંબંધો થઈ શકે છે, ભાઈ બહેનો સાથે મુલાકાત થઈ શકે છે, પિતા તરફથી સહકાર મળી શકે છે, એન્શિયન્ટ પ્રોપર્ટીનો કોઈ વિવાદ હોય એ ઉકેલી શકે છે. ઇવન લીગલ મેટરનો પણ કોઈ વિવાદ હોય એમાં પણ તમને સફળતા જોવા મળી રહી છે. અને સપ્તાહની અંતની અંદર ક્યાંક ને ક્યાંક તમારા સુખ, શાંતિ, સમૃદ્ધિ અને કરિયરમાં પ્રોગ્રેસ જોવા મળશે. બિલકુલ. એટલે એમના માટે પણ આ સપ્તાહ તો ઘણું સારું રહેશે. હવે આપણે ગોચરના ગ્રહોની પણ વાત કરીએ, કારણ કે ગોચરના ગ્રહોની હલચલ પણ આપણા જીવન પર અસર કરતી હોય છે. તો આ સપ્તાહ દરમિયાન એવી કોઈ હલચલ ખરી?
ચોક્કસથી આ સપ્તાહ પૂરી હલચલોથી ભરપૂર છે. જેમ કે આપણે પહેલા જોયું કે સૂર્યદેવે કર્ક રાશિમાં પ્રવેશ કરી લીધો, સૂર્ય ગુરુની યુતિ જે મહાપુરુષ રાજયોગની નિર્માણ કરી દીધું, જે આવતા 17 ઓગસ્ટ સુધી રહેશે. એ પછી આપણે જોઈએ તો ચતુર્માસ પણ ચાલુ થશે, અને જેવું ચતુર્માસ ચાલુ થશે 25 તારીખે, ત્યારબાદ શનિદેવ 27 તારીખથી વક્રી થશે, અને શનિદેવ રેવતી નક્ષત્રમાં વક્રી થવા જઈ રહ્યા છે. 27 જુલાઈ 2026 થી લઈ 10 ડિસેમ્બર 2026 આ મોટા 4.5 મહિનાથી વધારેનો જે સમય છે એમાં શનિદેવ વક્રી રહેશે. શનિદેવ ન્યાયપ્રિય છે, જસ્ટિસ લવર, કર્મ ફલદાતા અને સ્લો મૂવિંગ છે. શનિદેવ જ્યારે પણ વક્રી થાય છે ત્યારે ક્યાંક ને ક્યાંક દરેક રાશિઓના જાહેર જીવનમાં તમને ચોક્કસથી એક અસર જોવા મળતી હોય છે. અને વક્રી શનિ એટલે એવા કર્મો જે આપણા પેન્ડિંગ કર્મો છે, આ આપણા કાર્મિક રિસેટનું એક કામ કરે છે. જે કોઈ પણ વસ્તુ, જેમ કે આપણે કોઈ જગ્યાએ કાર્ય કરતા હોય તો દર મહિને આપણા મંથલી રિવ્યુ મિટિંગ્સના થતા હોય છે. રિવ્યૂ કરવાનો સમય એ જ્યારે શનિદેવ વક્રી હોય એટલે ચોક્કસથી આપણા કર્મોનું રિસેટ રિવ્યૂ કરવું જરૂરી છે. કોઈ પેન્ડિંગ કર્મો હોય એ પૂરા કરવા જોઈએ. અને આ શનિની વક્રી અવસ્થામાં ઘણા ખરી એવી રાશિઓ છે જેમનો ફાયદો પણ થશે, અને ઘણી ખરી એવી રાશિઓ છે જેમને સાવચેતી રાખવાની પણ જરૂર રહેશે. બિલકુલ, આપણે એ અંગે પણ વાત કરીશું, પરંતુ પહેલા આ જે રાશિફળ કથન છે એ પણ જાણી લઈએ. હવે જ્યારે ધન રાશિની વાત કરીએ તો આ સપ્તાહમાં તેમણે શું ધ્યાન રાખવાનું? ધનુ રાશિ ચોક્કસથી આખું સપ્તાહ સારું રહેશે, પરંતુ સપ્તાહની મધ્યના 2 દિવસ સાચવવાના. સપ્તાહની શરૂઆત તમારા સેલ્ફ કોન્ફિડન્સમાં, તમારા ડેવલપમેન્ટમાં, લોકો તમારી પ્રશંસા કરે, લોકો તમારા કામકાજથી ખુશ રહે અને તમે લોકોને કન્વિન્સ કરશો. જાહેર જીવનમાં તમને પ્રગતિ જોવા મળશે. આ સપ્તાહની શરૂઆતમાં કોઈ વ્યક્તિ બિઝનેસ વેપારમાં હોય તો ચોક્કસથી ગ્રાહક વધી શકે, ઇન્કમ વધી શકે, આવક વધી શકે, એવા તમને પ્રસંગો જોવા મળશે. કોઈ વ્યક્તિ લગ્ન ઈચ્છુક હોય તો એમાં પણ વાટાઘાટો તમારી આગળ બની શકે, એમાં પણ સફળતા છે. ખાલી તમારા સપ્તાહની મધ્યના 2 દિવસ છે એમાં બોલવાથી ખાસ સાચવવાનું. તમારા બોલવાથી કોઈને ખોટું લાગે, કાં તો તમારું મન ક્યાંક ને ક્યાંક કોઈ ખોટી ડરમાં હોય, તમને ડર લાગે એવો માહોલ બની શકે. લેણદેણથી તમારે સાચવવાનું. અને કુટુંબમાં કોઈ સંબંધો જે બી છે, કુટુંબમાં કોઈ જગ્યાએ તમારી મુલાકાત થશે જ અને થાય ત્યાં તમારે ખાસ બોલવામાં ધ્યાન રાખવાનું. ત્યાં કોઈની જો સંબંધ ના બગડે એનું પણ ધ્યાન રાખજો. અને કોઈ આકસ્મિક તમારા ટ્રાવેલ પ્લાન થતા હોય ઓલ ઓફ સડન, તો એમાં તમે ધીરજ રાખજો અને એને જેટલું બને એટલું ટાળશો એટલું તમારા માટે સારું રહેશે. સપ્તાહના અંતના 2 દિવસો છે એ ચોક્કસથી તમારા સાહસમાં અને તમારા ડિસિઝનમાં ફાયદો રહેશે. ટ્રાવેલ થઈ શકે અને એમાં નસીબનો ભરપૂર સાથ રહેશે. બિલકુલ. અને મકર રાશિની વાત કરીએ તો મકર રાશિ માટે શું માર્ગદર્શન? જેમના નામ ખ અને જ પરથી આવતા હોય, મકર રાશિની સપ્તાહની શરૂઆતના 2 દિવસ છે એમાં તમારા આકસ્મિક ખર્ચ વધી શકે છે. એટલે તમારા ધારેલા કાર્ય પ્રમાણે કાર્ય ન બને, કાર્ય થોડું ધીમું જણાય, ડિલે થાય, એવા બધા પ્રસંગો બને. ક્યાંક ને ક્યાંક તમારા કોઈની જોડે જો તમે લોન એપ્લાય કરેલી હોય, બેંક લોન એપ્લાય કરેલી હોય, એમાં કાગળિયામાં ડિલે જોવા મળી. આકસ્મિક ખર્ચાઓ વધશે, જેટલી માનસિક ચિંતાઓ પણ વધશે. અને ક્યાંક ને ક્યાંક તમને ઊંઘ ના આવે, બહુ લેટ થઈ જાય પરંતુ ઊંઘ ના આવે એવા પ્રસંગ પણ બની શકે. સપ્તાહની મધ્યના દિવસથી લઈને અંતના દિવસ ખૂબ જ સારા છે. નાણાકીય લાભ જોવા મળી રહ્યો છે. કોમ્યુનિકેશન સારું રહેશે, સેલ્ફ ડેવલપમેન્ટ સારું રહેશે, કોન્ફિડન્સ સારું રહેશે. વ્યાપાર બિઝનેસમાં તમને ફાયદો જોવા મળશે. બિલકુલ. હવે કુંભ રાશિની જો વાત કરવામાં આવે તો કુંભ રાશિના જાતકો માટે શું છે સપ્તાહનું ફળકથન? સપ્તાહની શરૂઆતના 2 દિવસ ખૂબ જ લાભકારી છે. ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. વિદ્યાર્થી વર્ગ માટે ખૂબ સારા દિવસો છે. ક્યાંક તમે રિલેશનશિપમાં હોય તો મુલાકાતનો સમય છે. રિલેશનશિપના સંબંધો તમારા વધુ મધુર બને એવા યોગ બની રહ્યા છે. ઇન્કમમાં વધારો જણાશે. સોર્સ ઓફ ઇન્કમ, તમારી ઇનર ડિઝાયર, સેટિસ્ફેક્શન, ક્યાંક ને ક્યાંક સંતોષ મળશે, ક્યાંક ને ક્યાંક શાંતિ મળશે અને ક્યાંક ને ક્યાંક તમને લાભ દેખાશે. જે કામ તમે પહેલાં કરેલા હશે એમાં લાભ જોવા મળશે. સપ્તાહની મધ્યમાં ક્યાંક કામ થોડા ડિલે ચાલશે, તમારા ધારેલા પ્રમાણે નહીં થાય. અને ક્યાંક તમને હેલ્થમાં એવું લાગે કે આળસ અનુભવાય છે, કાં તો નાની મોટી હેલ્થની તકલીફ પડી શકે સપ્તાહના 2 દિવસમાં. એટલે ખાસ ખાતી વખતે તમારે બહારનું ખાતા હોય તો ટાળજો, એનાથી તમને ઘણું સારું રહેશે. સપ્તાહની અંતમાં ચોક્કસથી તમારા માટે અને સપોર્ટવાળા દિવસો છે. જાહેર જીવનમાં તમને પ્રગતિ મળી શકે છે. બિલકુલ. હવે જે રાશિચક્રની અંતિમ રાશિ છે મીન રાશિ, તેમના માટે પણ શું માર્ગદર્શન? મીન રાશિ માટે સપ્તાહની શરૂઆત કરિયર ખૂબ જ સારા સમાચાર લઈને આવી રહ્યું છે. જે લોકો કરિયરમાં જોબ એપ્લાય કરીને બેઠા હોય, રાહ જોઈને બેઠા હોય, એમનેમાં ચોક્કસથી સફળતા મળી શકે. કોઈ વ્યક્તિઓનું પ્રમોશન અટકેલું હોય, ચોક્કસથી જવાબ મળી શકે. નેમ ફેમ પાવર પોઝિશન વધારો થાય એવા સપ્તાહની શરૂઆતના 2 દિવસ લઈને આવી રહ્યું છે. 2 દિવસમાં ઘરની સુખ શાંતિ સમૃદ્ધિમાં પણ વધારો થશે. સપ્તાહની મધ્યમાં ઇન્કમ સોર્સ વધી શકે છે. તમને એવું લાગશે કે ઇન્કમમાં વધારો થયો, ફાયદો થયો. કોઈ વ્યક્તિ બિઝનેસમાં હોય તો ગ્રાહકો વધારે જોવા મળશે. ઇન્વેસ્ટમેન્ટ કરવાથી પણ ફાયદો થશે અને કંઈક તમારી ઈચ્છાઓ જે છે એ પૂર્ણ થાય. સપ્તાહની અંતના 2 દિવસો છે એમાં ક્યાંક તમારા આકસ્મિક ખર્ચા અને માનસિક ચિંતાઓમાં વધારો દેખાય.
બિલકુલ, આપણે 12 રાશિઓનું ફળકથન તો જાણી લીધું કે આ સપ્તાહ તમારું કેવું રહેશે, એ માર્ગદર્શન તો મેળવી જ લીધું છે. હવે આપણે જ્યારે વક્રી શનિની વાત કરી છે તો વક્રી શનિનો કઈ કઈ રાશિઓ પર કેવો પ્રભાવ દેખાશે? 27 જુલાઈથી શનિદેવ કર્મફલદાતા, જસ્ટિસ લવર, ન્યાયપ્રિય વક્રી અવસ્થામાં રહેશે, જે 10 ડિસેમ્બર 2026 સુધી રહેશે. આ શનિદેવની વક્રી અવસ્થાના દરેક રાશિઓ ઉપર સારા અને અશુભ પરિણામો જોવા મળશે. એમાં આજે આપણે 5 રાશિની વાત કરીશું જેમને શનિ વક્રી ખૂબ સારું ફળ આપશે. પહેલી જે રાશિ છે એ રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિમાં શનિદેવ જે છે 11મા સ્થાનમાં વક્રી બનશે, એટલે ક્યાંક તમારા અટકાયેલા કાર્યો થઈ જશે, ક્યાંક તમને ઇન્કમમાં ફાયદો જોવા મળશે અને તમારી ઈચ્છાઓ જે છે એ પૂર્તિ થઈ શકે. બીજા નંબરની રાશિ છે મીન રાશિ. કરિયરમાં ક્યાંક ચેલેન્જીસ વધશે, તમારી મહેનત વધશે, પણ કરિયરમાં તમારું જો પ્રમોશન અટકેલું હોય, કાં તો નેમ ફેમ પાવર પોઝિશનનો સવાલ હોય, ગવર્મેન્ટ સાથે કોઈ કાર્ય સાથે જોડાયેલો હોય, ચોક્કસથી પૂરા થશે. સુખ શાંતિ સમૃદ્ધિમાં વધારો થશે. એક એવી રાશિ જે સૌથી વધારે અર્નિંગ કરી શકે તો મિથુન રાશિ. પૈસા છાપવાનો યોગ આ 4 મહિના મિથુન રાશિવાળા માટે ખૂબ સારો છે. એના પછીની જો વાત કરીએ આપણે તો સિંહ રાશિ છે. ક્યાંક ને ક્યાંક બહુ સમયથી લાંબા ગાળાના અટકાયેલા કાર્ય તમારા પૂર્ણ થઈ જાય. તમે માનસિક શાંતિ જે તમારી તકલીફ વધી રહેલી હતી એ તકલીફોમાંથી તમે બહાર નીકળશો. પછી એ વિવાદની તકલીફ હોય કે આરોગ્યની તકલીફ હોય કે પછી એ કરિયરની તકલીફ હોય કે પછી લગ્ન જીવનની તકલીફ હોય, કોઈ પણ તકલીફો છે એમાંથી રાહત મેળવવાનો આ સમય તમને ચોક્કસથી જોવા મળી જશે. ચોથા નંબરની રાશિ છે મકર રાશિ. મકર રાશિ માટે પણ ખૂબ સારો સમય છે. કરિયરમાં ક્યાંક ને ક્યાંક તમને સફળતા જોવા મળશે, ઇન્વેસ્ટમેન્ટથી લાભ મળશે, ઈચ્છાઓ પૂર્તિઓનો સમય છે. અને 5મી અને અંતિમ રાશિની જો વાત કરીએ તો એ છે તુલા રાશિ. કોમ્પિટિશન ઉપર વિજય મેળવી શકે છે, કોઈ કોર્ટ કેસ ચાલતો હોય એમાં સફળતા મળી શકે છે. ક્યાંક ને ક્યાંક તમે જે જગ્યાએ કાર્ય કરો છો તેમાં ટાઈમ વધશે, તમારી જવાબદારીઓ વધશે, પરંતુ આ જ જવાબદારીઓ તમને ખૂબ આગળ લઈ જશે. બિલકુલ, આપણે વક્રી શનિની જે રાશિઓ પર શુભ અસર છે એ તો જોયું, પરંતુ કોઈ એવી રાશિઓ કે જેમણે ખાસ ધ્યાન રાખવું? ચોક્કસથી. ખાસ કરીને જે લોકોને ધ્યાન રાખવાનું છે એમાં ધનુ રાશિ જે છે, ધનુ રાશિને ખૂબ ધ્યાન રાખવાનું છે. ક્યાંક તમારી હેલ્થમાં તમને હેલ્થ તમારી નબળી જણાય, હેલ્થ રિલેટેડ કોઈ સમસ્યાઓ બની શકે, ક્યાંક તમારી ઉપર આરોપ પ્રત્યારોપ લાગી શકે છે, ક્યાંક તમારી કોઈ વસ્તુ જે છે એ ખોવાઈ જાય, ચોરાઈ જાય, એવા કોઈ પ્રસંગો બની શકે છે. નાણાકીય તમારે લેણદેણ કરતાં ખૂબ ધ્યાન રાખવું, પૈસા ક્યાંક અટકી જઈ શકે છે. બીજા નંબરની રાશિ છે જેને ખાસ સાવધાની રાખવાની એ છે મીન રાશિ. કરિયરમાં ખાસ ધ્યાન રાખજો, જવાબદારીઓ વધશે, મહેનત તમારે વધારે કરવાની છે અને કરિયરમાં ક્યાંક તમારે બદલીનો સમય પણ છે, ક્યાંક જોબ ચેન્જ થાય, કરિયર ચેન્જ થાય, સેગમેન્ટ ચેન્જ થાય એવું પણ છે. કોઈ વ્યક્તિ સ્ટુડન્ટ હોય તો ભણવામાં ખૂબ મહેનત કરવી પડશે, ભણવામાં વધારે મહેનત કરેલું હોય ને ઓછું પરિણામ મળે એવા પણ યોગ બની શકે. એટલે મીન રાશિએ પણ ખાસ ધ્યાન રાખવાનું. ત્રીજા નંબરની જે રાશિ છે એના ધ્યાન રાખવાનું છે વૃશ્ચિક રાશિને. વૃશ્ચિક રાશિમાં તમારા માન સન્માન પ્રતિષ્ઠામાં ક્યાંક ને ક્યાંક ક્વેશ્ચન માર્ક થઈ શકે છે, અગત્યની મિટિંગો છે એ સ્કીપ થઈ શકે છે. કરિયરમાં ક્યાંક ને ક્યાંક તમારી જિમ્મેદારીઓ વધી જશે, કામ વધી જશે અને તમારા ઓવરઓલ જે સુખ સમૃદ્ધિ, વ્યવસાય, ઘર જમીન મકાનમાં, ઘરમાં ક્યાંક કોઈ વાદ વિવાદ ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું. આ 3 રાશિઓ એવી છે જેમને ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. કમલેશભાઈ, ચતુર્માસ પણ શરૂ થઈ ચૂક્યો છે, તો ચતુર્માસને લઈને જ્યોતિષીય માર્ગદર્શન શું હોય છે? ચોક્કસથી. યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાથ વિમુચ્યતે નમસ્તસ્ય વિષ્ણવે પ્રભો વિષ્ણવે. 25 જુલાઈ શનિવારના દિવસે આને આપણે એકાદશી, આ ખાલી એકાદશી જ નથી, આ દેવશયની એકાદશી છે જેને આપણે હરિશયની એકાદશી અને અષાઢી એકાદશી તરીકે પણ ઓળખીએ છીએ. આ દિવસથી ભગવાન નારાયણ જે છે એ ક્ષીરસાગરમાં યોગ નિંદ્રામાં જાય છે. આ કોઈ સામાન્ય નિંદ્રા નથી, આ એક યોગ નિંદ્રા છે અને આ યોગ નિંદ્રામાં જ્યારે ભગવાન નારાયણ જાય છે ત્યારથી ચતુર્માસની શરૂઆત માનવામાં આવે છે. આગામી 4 મહિના સુધી ચતુર્માસ ચાલુ રહેશે, એટલે કોઈ પણ પ્રકારના માંગલિક કાર્યો છે એ બંધ રહેશે. માંગલિક કાર્ય ન કહી શકાય, જેમ કે ગ્રહ પ્રવેશ, કોઈ લગ્ન કરવા અને બીજા કોઈ સંસ્કારો કરવા. આપણા જેટલા બી સંસ્કાર છે એ બધા માંગલિક પ્રસંગો છે, તો માંગલિક પ્રસંગો ન કરવા, પરંતુ તમે કોઈ પણ એવા પ્રસંગો કરી શકો, એવા કાર્ય કરી શકો જેમાં જપ, તપ, દાન, વ્રત, ભક્તિનો મહિમા હોય. કારણ કે આ 4 મહિના જ્યારે નારાયણ પોતે યોગ નિંદ્રામાં રહેશે તો કોઈ વ્યક્તિને કોઈ વસ્તુ ખૂબ મદદ કરી શકે તો એ માત્ર ને માત્ર નારાયણની ભક્તિ કરી શકે, જપ, તપ, વ્રત અને દાન કરી શકે છે. બિલકુલ, અને આ ચતુર્માસ સાથે એક એવું પણ સંકલન લાગી રહ્યું છે, કારણ કે જેવો ચતુર્માસ શરૂ થયો ત્યાં શનિ વક્રી થયો. શું એની વચ્ચે કોઈ જોડાણ ખરું? ચોક્કસથી. આખા જુલાઈ મહિનામાં જેટલા પણ ગ્રહોના ગોચર બદલાયેલા છે, આ કોઈ સામાન્ય ઘટનાઓ નથી.
સૂર્યનું કર્ક રાશિમાં પ્રવેશ થવું, એ ત્યારબાદ આ એક યોગ મહાપુરુષ યોગનું નિર્માણ થવું જે આગળની 17 ઓગસ્ટ સુધી રહેશે. 25 તારીખે ચતુર્માસ ચાલુ થશે, નારાયણ ક્ષીરસાગરમાં યોગ નિંદ્રામાં જતા રહેશે અને એના તરત જ 2 દિવસ બાદ 27 તારીખે શનિદેવ વક્રી થઈ જાય છે. તો અહીંયા કંઈક એવા સંયોગ બની રહ્યા છે જે ક્યાંક ને ક્યાંક આપણા આખા જાહેર જીવનમાં અને સંપૂર્ણ સૃષ્ટિ ઉપર કંઈક નવા પરિવર્તનો લાવવા માટેના યોગ સર્જાઈ રહ્યા છે. તો આ યોગ એવા છે જે ક્યાંક ને ક્યાંક તમારા કર્મોને રિસેટ કરશે. ક્યાંક ને ક્યાંક કોઈ એવી જગ્યાઓ હોય, એવી તકલીફો હોય જેને દૂર કરવાની હોય, તો આ જે યોગ બની રહ્યા છે એમાં ક્યાંક ને ક્યાંક આપણને એવી ઘટનાઓ જોવા મળશે જે સારી ના હોય મનુષ્ય માટે. કેમ કે ગુરુ પણ અસ્ત થવાના છે. હવે ગુરુ અસ્ત કેમ થાય? જીવનો કારક હોય એ અસ્ત થાય એટલે માનીને ચાલવું કે દરેકે દરેક જીવ ઉપર કંઈક ને કંઈક ઘટનાઓ અને કંઈક ને કંઈક મુશ્કેલીઓનું સર્જન થવાનું જઈ રહ્યું છે. શનિદેવ વક્રી થાય એટલે કેટલી જગ્યાએ આપણને કુદરતી આપદાઓ અને કુદરતી ઘટનાઓ પણ જોવા મળે છે. એટલે આ સામાન્ય સંયોગ નથી. આ 4.5 મહિના ખૂબ ધ્યાન રાખવાના અને સાવચેતી રાખવાના રહેશે. બિલકુલ કમલેશભાઈ, આપે આટલી સરસ માહિતી આપી અને જાતકો જે દર્શક મિત્રો છે તેમને રાશિ અનુસાર ફળ કથનનું માર્ગદર્શન પણ આપ્યું છે. આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. પરંતુ જો આપને પણ કોઈ સમસ્યા છે, જ્યોતિષી માર્ગદર્શન જોઈએ છે, તો નીચે લખેલા નંબર પર આપ આપના પ્રશ્નો મોકલી શકો છો. અમારા પ્રયાસ રહેશે આપના પ્રશ્નના સમાધાન લાવવાના. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.